હાલ આપણી વચ્ચે લોક લાડીલા મેયર નૈનાબેન પેઢડિયા ઉપસ્થિત છે, તો આપણે તેની સાથે થોડી વાતચીત કરી લઈએ. નૈનાબેન, તમારી માટે માની આરાધના શું છે? મારા માટે માની આરાધના એટલે ઉપવાસની આરાધના અને ઉપાસનાની આરાધના. ખેલૈયાઓ જ્યારે નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે, એમાં ગુજરાતના નોરતા દેશ વિદેશની અંદર જ્યારે વખણાય છે, એની નવરાત્રી પણ વખણાય છે. અને દીકરીઓ અને દીકરા પણ આની રાહ જોતા હોય છે કે નવરાત્રી આવે એટલે નવા પોશાકની અંદર નવા ફેશનની સાથે નવરાત્રી માણવાનો પણ એને આનંદ હોય છે. અગાઉથી તૈયારી પણ કરી રાખતા હોય છે. અને એમાંય પણ અબતક અને સુરભી આ કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યાની અંદર જ્યારે દીકરા અને દીકરીઓ નવરાત્રી રમતા હોય ત્યારે એના મનના જે હરખ છે એ રમીને હરખાતા હોય છે. બીજું, આ મેદાનની અંદર ખૂબ વિશાળતા હોય એટલે રમવાની પણ એટલી જ મજા આવતી હોય છે. માં જગદંબાના આ નોરતાનો આજ 9મો દિવસ છે. 9મા દિવસની અંદર બધા જે ખેલૈયાઓ છે ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે માની કૃપા આપની ઉપર અવિરતપણે વરસતી રહે. ખૂબ સુખી રહો, ભગવાન આપને નિરોગી રાખે અને લાંબુ આયુષ્ય આપે, એ જ ઈશ્વરને પ્રાર્થના. તમને ગરબા રમવા ગમે? ગરબા રમવા એ દરેક સ્ત્રીનો શોખ હોય છે. ભલે જૂનવાણી ગરબા આવડતા હોય, અત્યારની સ્ટાઇલના ગરબા ન આવડતા હોય, કેમ કે પહેલાના જમાનાની અંદર ગરબા અને ગરબીઓ ગાઈને કરવામાં આવતી હતી. અત્યારે પ્રાચીન ગરબીઓ તાલની સાથે વાજિંત્રની સાથે જ્યારે રમાતી, અત્યારે એમાં પણ પરિવર્તન આવ્યું છે. આવી ગરબીઓ પણ આપણી સંસ્કૃતિની સાથે સાથે ક્યાંક વિસરતી જતી હોય છે એવું મને જોવાઈ રહ્યું છે. ખરેખર સાચી ગરબી તો એ કહેવાય કે જે 13 થી 14 વર્ષની દીકરી માની ગરબી રમતી હોય અને ગીત ગવાતા હોય, વચ્ચે ગરબી મૂકેલી હોય અને દીકરીઓ એ તપની સાથે અગાઉ પ્રેક્ટિસ કરીને ગરબી રમે, એ સાચી ગરબી હતી. અત્યારે આધુનિકતાની સાથે તાલ મિલાવવો ખૂબ જરૂરી હોય તો અત્યારે બાળકોને એ ગરબી ઉપર કદાચ મન નથી લાગતું, ત્યારે દીકરીઓ આ પાર્ટી પ્લોટની અંદર થતી ગરબીઓની અંદર રમતી હોય છે. અને અહીંયા પણ પિક્ચરના ગીતો વગાડવામાં આવતા નથી. માતાજીના ગીતો વગાડી અને આધુનિક સંગીતની સાથે નવરાત્રી ઉત્સવ ઉજવાતો હોય છે. મને ગરબા રમવા ખૂબ ગમે, પણ અત્યારે પરિસ્થિતિ પ્રમાણે ન રમી શકીએ, પણ અંદરથી તો જે રમતા હોય એનો હરખ તો હોય. અને આ તકે આપણે ગોકુલધામના દયાબેનને પણ યાદ કરીએ કે એ પણ ગુજરાતી છે. જ્યારે પણ સિરિયલમાં આવે, ગરબાનું સંગીત આવે એટલે સ્વાભાવિકપણે આપણા પગના તાલ છે એ તાલની સાથે મિલાવવા સતત પ્રયત્ન કરતા હોય. એટલે ગરબા રમવા એ ભારતીય નારીઓમાં ખાસ કરીને ગુજરાતની સ્ત્રીઓને ખૂબ ગમતા હોય છે. કેવું લાગ્યું સમગ્ર આયોજન? આયોજનની અંદર ભગવાને આ વખતે વરસાદ આપ્યો છે, એ પણ એક રૂડો અવસર કહેવાય. અને આયોજનમાં કોઈ કચાશ છે નહીં, ખૂબ સારું આયોજન છે. અને આ આયોજનની સાથે સાથે સ્વાસ્થ્યલક્ષી ટીમ પણ આપણે રાખેલી છે કે ઇમરજન્સીમાં કોઈ બીમાર પડે અથવા કાંઈ અણબનાવ બને તો આ જે સમગ્ર ટીમ આરોગ્યની ડૉક્ટરની ટીમ છે એ તાત્કાલિક સારવાર મળી રહે, કે જેથી કરીને ક્યાંય ભયંકર કોઈ આપત્તિ આપણા શરીર ઉપર આવે એ પહેલાં અગાઉથી આપણને નાની પ્રેક્ટિસના આધારે આપણા જે અત્યારે કેસ બનતા હોય છે એ કેસ પણ અટકી જાય અને ઇમરજન્સી સારવાર પણ મળે. એટલે આ ગરબાની સાથે સાથે આપે જે આરોગ્યલક્ષી સેવાઓ અને સુવિધાઓ રાખેલી છે એમાં પણ ખૂબ સારું એવું છે કે જેથી કરીને ક્યાંય અણબનાવ બને તો તાત્કાલિક સારવાર મળી શકે.